11 મે એટલે વિશ્વ માતા દિવસ. હવે એ નથી ખબર આ 11 મેને માતા દિવસ તરીકે કેમ ઉજવવામાં આવે છે. આમ તો પોતાની માતાનું સ્મરણ કરવું અને તેની સેવા કરવી એ તો બારે માસ હોવી જોઈએ. કેમ કે જેમણે તમને આ દુનિયાની અંદર ડગ માંડતા શીખવાડ્યું છે અને તમને આ દુનિયાની અંદર કેવી રીતે જીવવું ને લડવું તેના માટે સક્ષમ કર્યા છે. નમસ્કાર, હું છું રણજીત. અત્યારનો જમાનો એવો છે કે માતા એ કોણ, માતા એટલે શું, તેના વિશે થોડી વાતો કરીએ. અત્યારના જમાનાની દુઃખદાયી વાતો કરીએ. એક પ્રસંગ જે મેં સાંભળ્યો છે તેને લઈને આપણે શરૂઆત કરીએ. એક માતા હોય છે જે પોતાના બાળકને જન્મ આપે છે, બાળકને ભણાવે છે, તેને એવો પગભર કરે છે કે તે ખૂબ વધારે પૈસાવાળો બની જાય છે, ધનવાન બને છે. ત્યારે તે દીકરો અને માતા વચ્ચેનો જે બનાવ છે તે આપણે જાણીએ. દીકરો ખૂબ પૈસાવાળો બની જાય છે ત્યારે એવું થાય છે કે પોતાના કામ ધંધાની અંદર એ એટલો રચ્યો પચ્યો થાય છે કે પોતાની મા એટલે શું એ પોતાની માતાને પણ ભૂલી જાય છે. દિવસે દિવસ જાય છે તેમ દીકરો વધારે રૂપિયાની ઘેલછામાં ઘર પરિવારને પણ ભૂલીને પોતાના કામ ધંધામાં જ વળગેલો રહે છે. દિવસ જાય છે, દીકરાની માતા દીકરાને કહે છે કે બેટા, મારે તારો એક દિવસ જોઈએ છે, તું મારી સાથે બેસ, મારે તારી સાથે થોડી ઘણી વાતો કરવી છે. ઘણા દિવસથી હું તારી સાથે બેઠી નથી, તારી સાથે વાત નથી કરી, મેં તને વહાલ નથી કર્યું. ત્યારે દીકરાનો જવાબ એવો હોય છે કે માં, અત્યારે મારી પાસે સમય નથી ને મારી પાસે ઘણા બધા કામ છે. હું મારો એક દિવસ પાડું તો મારા એક દિવસના 1,00,000 રૂપિયાનું નુકસાન થઈ જાય છે. સમય મળશે ત્યારે હું ચોક્કસમાં તમારી સાથે બેસીશ ને આપણે વાતો કરીશું. જેમ જેમ સમય જાય છે તેમ માતા કહે છે કે બેટા, સમય આવ્યો હોય તો બેસ, મારે તારી સાથે બેસવું છે, થોડી ઘણી વાતો કરવી છે. પણ દીકરાનો જવાબ આને આ જ હોય છે. ત્યારે માતાએ હવે સમય જતાની સાથે એવું કરે છે કે પોતાના દીકરાને એવું કહે છે કે બેટા, મારે થોડાક પૈસા જોઈએ છે. ત્યારે દીકરો પૈસાવાળો હોય છે તો સ્વાભાવિક છે કે કશું પણ પૂછ્યા વગર પોતાની માતાને થોડા ઘણા પૈસા આપી દે છે. ત્યારબાદ થોડોક સમય જાય છે, ફરી માતા પૈસા માંગે છે પોતાના દીકરા પાસેથી. ત્યારે દીકરો પાછો એને પૈસા માતાને આપી દેતો હોય છે. તેમ તેમ કરતાં થોડોક હજુ પણ સમય જાય છે અને ફરીથી માતા પોતાના દીકરા પાસેથી પૈસા માંગે છે. ત્યારે દીકરો પાછો પૈસા આપે છે અને હવે એવો સમય આવી જાય છે કે જ્યારે એ દીકરા પાસેથી માતાએ જે લીધેલા પૈસા છે એ ભેગા કરે છે માતા. અને સવારે જ્યારે પોતાનો દીકરો કામે નીકળે છે ત્યારે માતા રોકે છે કે બેટા ઊભો રહે હવે તું અહીંયા. તો દીકરો કહે છે કે ના ના માં, મારે થોડું મોડું થાય છે. તો કહે છે કે નાના બેટા, આજ તું ઊભો રહે, મારે તારું કામ છે. ત્યારે માતાએ જે પોતાના દીકરા પાસેથી પૈસા લઈને ભેગા કર્યા હોય છે એ લઈને એક પોટલી લઈને આવે છે અને પોટલી લઈને આવ્યા બાદ એ પોતાના દીકરાના હાથમાં મૂકે છે કે બેટા, પેલા પૈસા ગણ. દીકરો કહે છે કે ના માં, મારે પૈસા ગણીને શું કામ છે, મારી પાસે તો ઘણા બધા પૈસા, તમારા પૈસા તમારી પાસે રાખો આ. ત્યારે માતા એવું કહે છે કે ના ના, પણ તું એકવાર પૈસા ગણી જોઉં. દીકરો કહે છે કે સારું. પૈસા ગણે છે. પૈસા ગણતાની સાથે દીકરો બોલી ઉઠે છે કે માં, આ તો પૂરા 1,00,000 રૂપિયા છે. તો માં એવું કહે છે કે બેટા, તને યાદ છે કે જ્યારે મેં તને એવું કહ્યું હતું કે તું મારી પાસે બેસ, મારે તારો એક દિવસ જોઈએ છે, મારે તારી સાથે મન ભરીને વાતો કરવી છે, મન ભરીને મારે તને નિહાળવો છે, તું મારો લાડવાયો દીકરો છે. ત્યારે માતાને આંખમાંથી જળજળિયા આવી જાય છે અને કહે છે કે બેટા, તે મને જેમ કહ્યું હતું કે મારો એક દિવસ 1,00,000 રૂપિયાનો છે એટલે હું દિવસ નથી પાડી શકતો, તો બેટા અત્યારે જે તે પૈસા ગણ્યા ને એ પૂરા 1,00,000 રૂપિયા છે. આ 1,00,000 રૂપિયા હું તને આપું છું. આજે તારો એક દિવસ તું મને આપ. આજે મારે તને વહાલ કરવું છે, મારે તને નિહાળવો છે અને તું મારો દીકરો છો એટલે મારે એક માતા તરીકે તારી સાથે બેસવું છે. ત્યારે દીકરાની આંખમાં પણ જળજળી આવી જાય છે અને તેને સમજાય છે કે એક માતા જ્યારે પોતાના દીકરાને મળવા માટે કેટલું આતુરતાપૂર્વક રાહ જોતી હોય છે, જ્યારે તમે પૈસાની ઘેલછામાં તમે ગાંડા થઈને પોતાના માતા અને પરિવારને ભૂલી જાઓ છો, ત્યારે એ દીકરાને સભાન થાય છે કે ના, મારા માટે રૂપિયા પૈસા તો છે જ, પણ તેનાથી પણ જો કોઈ વિશેષ હોય તો એ મારી મા છે. કારણ કે આજે હું જે કંઈ પણ બન્યો છું, અત્યારે હું જે રૂપિયા ગણી રહ્યો છું
એ મારી માતાએ જ મને પગભર કર્યો છે, તેટલા માટે જ હું અત્યારે રૂપિયાવાળો થયો છું. તેથી કરીને બે મા દીકરો બેસે છે અને વાતો કરે છે. હજુ પણ આગળ વધીને એ કરવું છે કે માતા એટલે કે શું, મા કોણે કહેવાય, મા તમને શું કરાવી શકે, તેના વિશે વાત કરીએ. મા એટલે કે શું? મા એટલે જીવનની કાંટાળી કેડીમાં એ ફૂલ બની જાય છે. હારું છું, કંટાળું છું ત્યારે સખી બની જાય છે. દુનિયાની દુનિયાદારીમાં ગૂંચાવું ત્યારે સમજણના પાઠ બની જાય છે. જોવું કોઈ સપન અને પૂરા કરવા મથું ત્યારે આશીર્વાદ બની જાય છે. દુઃખી થાઉં જ્યારે હું મારા જ કર્મના ફળથી ત્યારે દુઆ બની એ તો વરસી જાય છે. ઘણી દૂર છે એ આજ મારાથી, છતાં મારા જીવનમાં એ સંસ્કાર બની જાય છે. મીઠી છાયા દેતી જાય, નહીં ચૂકવી શકું ઋતુ કદી તેની, તેવી મારી માની મમતા આજ મારા જીવનમાં નિસ્વાર્થ પ્રેમનું ઝરણું બનીને વહેતી જાય છે. એવી છે મારી મા. હજુ પણ મા એટલે કે શું, હજુ પણ મેં જ્યારે મારા નાનપણમાં અને ટીવીમાં મેં સાંભળેલી એક વાત આપણી સાથે હું મૂકું છું ત્યારે, મા એટલે શું? મા એટલે કે જૂઠું જે બોલે એનું નામ મા. જુઠ્ઠાળી મા જે જૂઠું બોલે છે એનું નામ છે મા. હું ફરીથી એટલા માટે 3 શબ્દો એટલા માટે બોલ્યો છું કે હા, હકીકત છે કે જે તમને જૂઠું બોલે છે એનું જ નામ મા છે. તો કેમ જ્યારે પોતાનો દીકરો તોફાન કરે છે, અસહ્ય તોફાન કરે છે, માતા ઘરના કામથી અને દીકરાના તોફાનથી જ્યારે કંટાળી જાય છે ત્યારે પોતાના દીકરાને શાંત રાખવા માટે થઈને મા કહેતી હોય છે કે હવે તું જપી જા, શાંત થઈ જા, નહીં તો હું તને ખાવાનું નહીં આપું. ત્યારે દીકરાને એવું થાય છે કે લે હવે મને મારી મા ખાવાનું નહીં આપે. ત્યારે પોતાનો દીકરો શાંત થઈ જાય છે. પણ દીકરાને એવું થતું હોય છે કે આજે હું આખો દિવસ ભૂખ્યો રહીશ. પણ ના, મા ખરેખર તો જુઠ્ઠી જ છે. મેં એટલા માટે જ બોલું છું અને અગાઉ પણ મેં કહ્યું એ પ્રમાણે કે મા એક જે બોલે છે એ હંમેશા જૂઠું જ હોય છે. જ્યારે પોતાના દીકરાને એવું કહે છે કે હું તને ખાવાનું નહીં આપું, ત્યારે પોતાના દીકરાને સંકોચ થવા લાગે છે કે આજના દિવસે મને ખાવાનું નહીં મળે. પણ મા એ મા જ છે. કેમ કે જ્યારે મા એવું કહેતી હોય છે કે હું તને ખાવાનું નહીં આપું, પણ જ્યારે પોતે રસોઈ કરવા માટે લે છે અને જ્યારે સૌ પ્રથમ જે ઊની રોટલી બનાવે છે, તે સૌથી પહેલી રોટલી પોતાના દીકરાને જ ખવડાવે છે. એટલા માટે એ જૂઠું બોલતી હોય છે કે હું તને ખાવાનું નહીં આપું, પણ એ જૂઠું એટલા માટે બોલે છે કે ગમે તેમ તો પોતાનું બાળકને પોતાનો દીકરો જ છે. એટલે જ્યારે પહેલી જ રસોઈ હોય છે એ પહેલી જ રસોઈ પોતાના બાળકને જ પીરસે છે, જૂઠું બોલે છે પણ બાળકને ખવડાવે છે. જૂઠું બોલનારી આ છે મા. હંમેશા કાઠિયાવાડની કહેવતની અંદર મા એ મા ને બીજા બધા વગડાના વા. હજુ પણ હું એનાથી આગળ વધીને કહું છું કે જ્યારે તમે મરણ પથારીએ પડો છો ત્યારે આ વિશ્વની અંદર જીવતો ને જાગતો જો કોઈ દેવ હોય ને તો એ છે તમારી મા. જ્યારે પણ તમને કોઈ તકલીફ પડે ત્યારે ચોક્કસ તમારી માતાના ચરણને સ્પર્શ કરજો અને ધ્યાન રાખજો કે જો તમારા બગડેલા કામો ન બગડે તો યાદ કરજો, કેમ કે માની મમતાની અંદર જે તાકાત છે એ વિશ્વની કોઈ શક્તિ તમને કામ નથી કરી શકતી ને તમને તમારા પરિણામ સુધી નથી લઈ જઈ શકતી. એ જ છે તમારી મા. એટલે કે આ માને ભજવાનો ફક્ત એક દિવસ નથી, આ 12 માસ તમારી માતાની તમે ઉપાસના કરો, ચોક્કસથી તમે તમારું ધાર્યું પરિણામ મેળવી શકશો. નમસ્કાર. ફરીથી આવી જ અવનવી વાર્તાઓ લઈને આપની સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો.